सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। 12 मंत्र। स एव माया परिमोहितात्मा शरीरमास्थाय करोति सर्वम्। स्त्रियन्नपानादि विचित्रभोगैः स एव जाग्रत् परितृप्तिमेति। सपने सजीव सुख दुख भोक्ता समायया कल्पित जीवलोके। सुषुप्ति काले सकले विलीने तमोभिभूतः सुखरूपमेति। तमसा अभिभूतः सुखरूपम तमोभिभूतः सन् सुखरूपमेति। तमसा अभिभूत અજ્ઞાનથી આવૃત થઈને, કારણ કે મન જે છે એ આ ડિવિઝન ઉત્પન્ન કરે છે, દ્રષ્ટા અને દૃશ્યનું. હા, એટલે સતત પેલા દ્રષ્ટાને આ દૃશ્ય જગત જે છે એનાથી મર્યાદા ચાલે છે. કારણ કે દ્રષ્ટા જે છે અણુ છે, દૃશ્ય જગત. હા, એટલે દ્રષ્ટા બિચારો હંમેશા કંઈ પણ દ્રશ્ય વસ્તુ અન્યમાં રહેલો ગુણ અન્ય હોવાને કારણે તમારામાં મર્યાદા ઉત્પન્ન કરે. અન્યમાં રહેલી કોઈ ક્ષમતા તમને આત્મસભાન બનાવે દ્રષ્ટા તરીકે, તમારામાં એ નથી. આમ દ્રશ્ય આટલું વાસ્ટ જગત, આ દ્રષ્ટા દ્રશ્યનો ભેદ જે મન ઉત્પન્ન કરે છે એ મન જ લીન થઈ ગયું. માટે સ્વરૂપ સુખ, હા, સુષુપ્તિમાં સ્વરૂપ સુખ ની પ્રાપ્તિ. એટલે આવો દ્રષ્ટા અને દ્રશ્યનો સંબંધ જ્યાં લીન થયેલો છે એવી આ સુષુપ્તિની અંદર શાનાથી લીન થયેલો છે? તમસા, એક અજ્ઞાન રૂપી કાળો કમળો ઓળી લીધો, બંને અંદર છુપાઈ ગયા, દ્રષ્ટા અને દ્રશ્ય. અને એને અંદર રહીને પોતે તો પાછો અંદર રહેલો છે, કામળો ઓળીને બેસનારો એ પોતે જ છે, અને આવું સુખ પ્રાપ્ત કરે છે. એનો અર્થ એવો થયો કે આત્મા જેવો છે એવો એની સામે કોઈ અવરોધ ન રહે કોઈ અવસ્થાની અંદર, ત્યારે આનંદ જ છે. આત્મા જેવો છે એવો પ્રગટ થવા માટે જે તે અવસ્થામાં, જે તે અનુભવમાં જો અવરોધ ન હોય કોઈ પણ પ્રકારનો, તો આત્માનો એ આનંદ પ્રગટ જ થાય છે. જાગ્રતની અંદરે કોઈક ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ જરૂરી નથી હોય, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ. હા હા, નહીં તો કે ઈચ્છા પૂર્તિથી જ આનંદ આવે. આ પાછું બીજું. પહેલી વાર આશ્રમ આવ્યા જેને ખબર જ નથી કે આવું, ખાલી મેં વર્ણન કર્યું છે કે ગંગાના કિનારે છે વગેરે, પણ અહીંયા આવ્યા ને ત્યાં પ્રવેશ્યા ને અહીંયા આવતા આવતા તો સમજો, રાઈટ, કઈ આવી ઈચ્છા નથી કે આવવું જ હશે અને એવું જ જોવા મળ્યું, જરૂરી નથી. એટલે ઈચ્છિત વસ્તુ ન હોય અને પ્રાપ્તિથી પણ આનંદ થાય, ત્યારે પણ અવરોધ, આત્માની મર્યાદિત સભાનતા જતી રહે.
બરાબર ને? હા, કેટલી મર્યાદાઓ, કેટલી મુશ્કેલીઓ લઈને ઘરેથી નીકળેલા, કેટલું ટ્રેનમાં કેટલું યાદ આવ્યું બધું, પણ અહીંયા આવ્યા અને ક્ષણ માટે બધું ડ્રોપ થઈ ગયું. આમ આત્મા જેવો છે એવો પ્રગટ થવામાં જે પણ અવરોધ હતો એ કોઈ પણ નિમિત્તથી લીન થાય તો એ જ એનો આનંદ પ્રગટ થાય. રખેમાનો ગંગાજી આનંદ આપે છે. હા તો હા, રખેમાનો એ તો અત્યારે સમજો કે કંઈક આપણને કોઈની માંદગીના સમાચાર સમજે, આપણે ઈચ્છતા જ નથી એવું, તો પણ સમજો ક્યાંકથી તો આના જ ગંગાજીને કિનારે બેસીને શોક ઉત્પન્ન થાય. અને જાગ્રતમાં આવા કેટલાય નિમિત્તો આવે છે જ્યારે આત્મા જેવો છે એવો પ્રગટ થવાની સામેનો અવરોધ જતો રહે છે. જે તે સુખના અનુભવમાં જાગ્રત કાળની અંદર પણ તમે તો છો, ચેતન છો, બસ ધેટ્સ ઓલ. એનાથી આગળની સભાનતા જતી રહે છે ક્ષણ માટે. હા બરાબર, હું આવો છું, આવો પિતા છું, આવો માતા છું, આવા પુત્રનો પિતા છું વગેરે ફલાણું ઢીકણું, હું અથવા શરીરની કોઈ સભાનતા, અથવા મનની કોઈ સભાનતા, અથવા બુદ્ધિની સભાનતા. લોકોએ મને આવું હતું ત્યારે મને પેલા મને મૂર્ખ કહેલો ફલાણું, જે આવી પ્રકારની સભાનતા, હું ચેતન સભાન છું આટલું છે. એનાથી આગળની તમારી જે મર્યાદિત સભાનતા છે એ સુખના અનુભવમાં જતી રહે ત્યારે એ જ આત્મસુખ પ્રગટ થાય છે. સુષુપ્તિમાં પણ એવી મર્યાદિત આત્મસભાનતા જતી રહે ત્યારે એટલે તમોભિભૂત સુખરૂપમેતિ. એટલે આનંદ છે પણ હું આનંદ સ્વરૂપ છું એ નથી. કેમ? તમસા અભિભૂત. હું આનંદ છું એ જ્ઞાન નથી. કેમ? તમસા, અજ્ઞાનથી આવૃત છે. નહીં તો મેં તમને કહ્યું પ્રમાણે આટલો બધો શુક્ર પ્રયત્ન કરીએ, સવારે 7 વાગે ક્લાસ ભરવાના, આટલે દૂર આવવું ના નથી, કશી જરૂર નહીં. એટલે સુષુપ્તિ આવી અવસ્થા છે. સારું, તો પછી પાછા આવવાની જરૂર શું છે? એમાંથી સ્વરૂપ પોતાના ઘરે ગયા પછી પાછા આવવાની જરૂર શું છે? એટલે કે છે પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સ એવ જીવસ્વપિતિ પ્રબુદ્ધઃ પુરત્રે ક્રીડતિ યશ્ચ જીવઃ તતસ્થુ જાતં સકલં વિચિત્રં આધારમાનંદમખંડબોધં યસ્મિન લયન યાતિ પુરત્રયં ચ. ભાઈ જાગવું પડે, ભલે ઘરમાં ગયો હોય, ઘરમાંથી બહાર નીકળવું તો પડે જ ને. ઘરમાંથી બહાર નથી નીકળવું પડતું, કામ માટે, ફલાણા માટે, ઢીકણા માટે, અનેક વસ્તુઓ. સુષુપ્તિ મારું ઘર, પહોંચી તો ગયો, પછી સવારે નીકળવું પડે. આ કામ કરવાનું છે ને કરવાનું છે, પેલાની જોડે પનારો પડ્યો છે, આની જોડે નીપટવાનું છે. કર્મ, પોતાના જ કર્મો જગાડે. નહીં તો બહાર આવવાની જરૂર જ નથી. આ તો અહમ જેનું કોઈ ડાયમેન્શન નથી, જેવો આનંદ સ્વરૂપ છે એની પ્રાપ્તિ થઈ ગઈ, એનાથી અન્ય બધા ભ્રમનો આપોઆપ જો ત્યાગ થઈ ગયો તો શુક્ર પાછા આવું પણ આવવું પડે છે. પુનશ્ચ જન્માંતર કર્મયોગા. પુનશ્ચ વળી ચક્ર, ચક્ર બતાવે છે. જાગ્રત બતાવ્યું, પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ, છેલ્લે હવે પાછું ચક્રને ચાલુ રાખવું હોય તો એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, પુનશ્ચ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, પુનશ્ચ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. ચક્ર એટલે પુનઃ, પુનઃ એટલે વારંવાર ચક્ર. જન્માંતર કર્મયોગાત. અન્ય
અન્ય જન્મ જન્માંતરમ, અન્ય જન્મના. એટલે આ જન્મ કે અનેક જન્મના. એક તો મનુષ્ય દેહ મળ્યો એ અનેક કોઈ પ્રકારના કર્મ. મનુષ્ય દેહ તરીકે ભારતમાં જન્મવું એક પ્રકારના કર્મ. પુણ્ય તો બધું સ્વામીજી પુણ્યને લીધે જ મનુષ્ય દેહ મળે, બધું બરાબર. પણ એસ્કિમો અલાસ્કામાં મનુષ્ય દેહ કેવું વિચિત્ર કર્મ કહેવાય. અને આખો દિવસ એક સ્નો જ, જ્યાં માત્ર પેલા પોલર બેર રહે ત્યાં જોડે પોતાને રહેવાનું ઈગલુમાં. ઈગલું ને કેવા કર્મો હશે વિચાર કરો. મનુષ્ય દેહ સ્વામીજી પુણ્ય, આ જુદા પુણ્ય છે ભાઈ. આ એના એ એક જ ભાષા જાણે છે. એ જે બરફ છે 24 કલાક બરફ, 365 દિવસ બરફ, એ બરફના એને અનેક નામ આવડે છે. જેમ આ એક વૈદિક વ્યક્તિ હોય એને આપણે એનો અગ્નિ, એના માટેના અનેક નામ એની પાસે, એવી રીતે એને અનેક નામ આવડે, પણ એને બરફના. વૈદિક વ્યક્તિ પેલો આખો દિવસ અગ્નિ સાથે સંકળાયેલો યજ્ઞ વગેરે દ્વારા. એટલે આ જુદા કર્મો છે. જન્માંતર કર્મ યોગા, સ્પેશિયલ કર્મો. અને એ સ્પેશિયલ કર્મોને કારણે મનુષ્ય દેહ એમાં પાછું અમુક જગ્યાએ જન્મવું, ભારતમાં અમુક જગ્યાએ જન્મવું, અમુક જ પ્રકારના માતા પિતા મળવા, બધી વસ્તુ કર્મ કનેક્શન, કર્મનું કનેક્શન. અત્યારે હું જે છું એને માટે કનેક્શન. શેનું કનેક્શન? કર્મ, કર્મ, કર્મફળ. અને એટલે જન્માંતર કર્મ યોગાત સંબંધાત, યોગનો અર્થ સંબંધ, અનેક જન્મના પૂર્વજન્મના કર્મના સંબંધને કારણે, સંબંધાત પંચમી, સંબંધને કારણે. એટલે જે કંઈ મેં કરેલું છે એના સંબંધથી સએવ જીવ, સએવ જીવ, જે પેલો બ્રહ્મ, જે સંસારી બનેલો, જાગ્રત પુરુષ બનેલો, યાદ છે ને, જે સ્વપ્ન પુરુષ બનેલો અને જે હવે સુષુપ્ત થયેલો, સહૈવ જીવ, એ જ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. બહુ સરસ વસ્તુ કહી, સ્વપિતિ. આમ સ્વપ્નો અર્થ જે છે શું અર્થ થાય છે? સ્વપ્નો બીજો અર્થ થાય છે સ્વપ્ન જોવું. બે અર્થ છે. એટલે અહીંયા આપણે સુષુપ્તિની તો વાત થઈ જ ગઈ છે, એટલે હવે આવશે સ્વપિતિનો અર્થ કરવો પડશે સ્વપ્ન. બરાબર ને? સુતેલો પાછો સૂતે છે એવું નહીં ભાઈ, સુતેલો હવે સ્વપ્ન જુએ છે. એટલે તમારે એનો અર્થ એવો થયો કે સ્વપ્ન જોવું હોય તો વાયા સુષુપ્તિ જવું પડે. હા, વાયા સુષુપ્તિ. સ્વપ્ન તમે સીધું જાગ્રત હો ત્યાંથી જેવા આડા પડ્યા કે તરત સ્વપ્ન ના આવે, નિદ્રા આવે અને પછી સ્વપ્ન આવે. અને એ સ્વપ્ન અવસ્થાની અંદર અનેક કર્મો નો ઉપભોગ કરે, સુખ દુઃખનો. એવું છે સ્વપ્નની અંદર તમારો કોઈ સંકલ્પ નથી, કોઈ પુરુષાર્થ નથી. જાગ્રતમાં પુરુષાર્થ છે. એટલે જાગ્રતમાં જીવ પૂર્ણ અભિવ્યક્ત થાય, કર્તા અને ભોગતા. એટલે એને વિશ્વ કયો ત્યાં. વિશ્વ એટલે પૂર્ણ, સર્વ. વિશ્વનો એક અર્થ છે સર્વ, સર્વનામ તરીકે. એટલે જીવ પૂર્ણ રૂપે અભિવ્યક્ત થયો, કર્તા અને ભોગતા જાગ્રતની અંદર. સ્વપ્નની અંદર માત્ર કોઈ તમારું એમાં કોઈ સંકલ્પ નથી, જે આવે એમાંથી સુખ દુઃખ મળે. અને એ દ્રષ્ટિએ સ્વપ્નાવસ્થા દરમિયાન કોઈ પુરુષાર્થ નહીં હોવાને કારણે જીવ કરતા નથી અને માત્ર ભોગતા છે. અને ગમે તે, પરંતુ જાગ્રતની અંદર એ સુખ દુઃખ ભોગવો, ભલે કરતા ભોગતા. અહીંયા સ્વપ્નની અંદર એ ભોગતા રૂપે સુખ દુઃખ ભોગવો. કર્મનું એક્ઝોશન, જે કરેલું છે કૃતમ્યત કર્મ, જન્માંતર, આ જન્મ કે અનેક આગળના પૂર્વ, એને કારણે જે પણ કરેલું છે એનો સુખ દુઃખ આ રીતે જાગ્રત અને
સ્વપ્નની અંદર, અને પછી સૂઈ જાય. સૂઈ જાય એટલે પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ જાય. હા, ના પણ તમે કહેતા હતા કે ઊંઘી જાય ત્યારે સુખનો તો અનુભવ કરે છે, તો સુખ અને દુઃખ તો કર્મફળ છે. તો એ સુખ ત્યાં ભોગવી રહ્યો છે તે કર્મફળ નહીં, એ કર્મફળનું સુખ નથી, એ તો સ્વરૂપ સુખ છે. હા, वो तो स्वरूप सुख है, बराबर ने, कोई विषय सुख नहीं. विषय सुख હોય તો એ કર્મફળ. આ વિષય પ્રાપ્ત થયો સ્વપ્નની અંદર અને એનું સુખ ભોગવું છું. જાગ્રતમાં આ વિષય પ્રાપ્ત થયો સ્થૂળ વિષય, એનું સુખ ભોગવું છું. સ્વપ્નમાં સૂક્ષ્મ વિષય પ્રાપ્ત થયો એનું સુખ ભોગવું કે દુઃખ ભોગવું. અહીંયા તો વિષય સુખ છે જ નહીં. સુષુપ્તિમાં કોઈ વિષય નથી, દ્રષ્ટા જ નથી, દ્રશ્ય નથી, કશું જ્ઞાતા જ્ઞેય, કશું ભોગતા ભોગ્ય, કશું ડિવિઝન જ નથી. છતાંય સુખ આવે છે તો પછી એ આત્મસુખ છે. અને એ આત્મસુખ તો સ્વરૂપ સુખ છે, કે કર્મફળનું નથી. અને માટે સુષુપ્તિ દરમિયાન તમારું પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ જાય. હા, અને પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ જાય પછી અર્ધ જાગ્રત. એ આવું ભગવાને કેમ બનાવ્યું? ભગવાને જાગ્રતમાંથી સીધું સ્વપ્ન કર્યું હતું. જાગ્રતમાં જાગતા જાગતા સ્વપ્ન જુએ છે લોકો. એ સ્વપ્ન નથી. એ પેલો શેખ ચલ્લી ખબર છે ને? હા, એ જાગતા જાગતા मेरा 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 विवाह हो गया है, बीबी ऐसा बोल रही है, बच्चा ऐसा बोल रहा है, मैं हाँ हाँ कर रहा हूं. એ તો મનોરાજ્ય કહેવામાં આવે છે. જાગ્રતની અંદર જે જોયો આ પ્રકારે હા માં કરી ઘણી વાર આપણે પેલા અહીંયા બેઠા હોય પણ આ मनोराज्य, मैं फ्यूचर में इधर आऊंगा, मैं यहाँ पढ़ाई करूंगा, કંઈક मनोराज्य એ જુદી વસ્તુ છે. પરંતુ આ સ્વપ્નાવસ્થાની વાત થાય છે. પણ એ વાયા સુષુપ્તિ કેમ? જાગ્રતમાંથી સીધું સ્વપ્ન ના થાય ભાઈ. જાગ્રતની જે રિયાલિટી છે, વ્યવહારિક સત્તા, વ્યવહારિક દેશ, વ્યવહારિક કાળ અને વ્યવહારિક જગત વસ્તુઓ, એ બધાનો નાશ કરવો પડે. કારણ કે સ્વપ્નની અંદર તો તમારો દેશ, તમારો કાળ, તમારી વસ્તુઓ कल्पित जीवलोके, हाँ, वो सर्जन करना हो तो ये जो ये है उसका नाश तो करना पड़ेगा. वो नाश करने के लिए बीच में सुषुप्ति दे देते हैं. हाँ, સુષુપ્ત થાઓ એટલે આ વ્યવહારિક જગતના દેશ કાળ અને વસ્તુઓ લીન થઈ જાય અને ત્યાર પછી પોતાનો દેશ કાળ અને વસ્તુઓનું નિર્માણ કરે. અને એના માટે વાયા સુષુપ્તિ. જાગ્રત વ્યક્તિ સીધો સ્વપ્ન ન જોઈ શકે. જાગ્રત વ્યક્તિ પહેલા સુષુપ્ત થવું પડે અને પછી સ્વપ્નનું નિર્માણ. પોતાની સભાનતા, વ્યવહારિક આત્મસભાનતા, એનો પણ ત્યાગ, અને પછી ત્યાં સ્વપ્નની અંદર બીજી આત્મસભાનતા, જેવું સુખ દુઃખ ભોગવ્યું. અને આ રીતે જાગ્રતમાંથી પૂર્ણ લય અને પછી પાછો અર્ધ જાગ્રત, અર્ધ વિકાસ. ઘણા એને અર્ધ વિકાસ કહે છે. અર્ધ જાગ્રત એનું નામ છે સ્વપ્ન. અને મોડર્ન સાયકોલોજીસ્ટોએ આ વસ્તુ સ્વીકારી લીધી કે ખરેખર વ્યક્તિ રાત્રે 1 કલાક જ ગાઢ નિદ્રા માણતો હોય છે, બાકી સ્વપ્નને સુષુપ્તિ, સ્વપ્નને સુષુપ્તિ, સ્વપ્નને સુષુપ્તિ એ જ ચાલતું હોય છે. આવું કહે છે, આ સાયકોલોજીસ્ટો પણ સ્વીકારે છે. ચાલો પછી પ્રબુદ્ધ, સ્વપીતિ પ્રબુદ્ધ, સુતેલો આ રીતે સ્વપ્નમાં અને પછી જાગ્રત. યહ જીવ, હા, યહ પ્રકૃતમ, જે જીવ આ ખરેખર બ્રહ્મથી અભિન્ન છે. આગળ કહ્યું ને બધું, બ્રહ્મ એનાથી અભિન્ન એવો આ જીવ, એ જ જીવ આવી રીતે જે સચ્ચિત સ્વરૂપ છે, એ જ જીવ પુરત્રયે ક્રીડતી. શબ્દો, हाँ, क्रीडती, बना नहीं है, वो तो क्या कर रहा है?
ખેલ રહા હૈ. કલ કહ્યું તું ને, વારે વારે જો કોઈ ઉદાહરણ આપવાથી અપચો થાય, પણ કેવું પડે છે, યાદ દિલાના પડતા હે ને. 10મો ને સરપરજ્જુ જવા દઈ, પણ બીજું અભિનેતા પુરત્રય ક્રીડતી. સમજી ગયા? હવે ભિખારી રૂપે ક્રીડા કરે, સંન્યાસી રૂપે ક્રીડા કરે, રાજા રૂપે ક્રીડા કરે. સમજી ગયા? ક્રીડતી, પુરત્રય ક્રીડતી એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જે આ પૂર છે એની અંદર ગમન કરે છે ને મજા કરે છે. મજા કરે છે. કેમ આવું કહો? મજા કેમ? કેમ તમને તમને તમે પરણ્યા હોત ને તો ખબર પડી જાત તમને બધી. ગૃહસ્થ નથી બન્યા એટલે તમારે બધું બોલવું છે. જાગ્રતની અંદર આ સ્થૂળ વગેરે દેહ સાથે અભિમાન કર્યું. જાગ્રત પુરુષ, એ જાગ્રત પુરુષ તરીકે ખેલ કર્યો. કોણે? બ્રહ્મ જીવ બનીને. અને પછી જો ખરેખર બની ગયો હોત તો પછી તો આગળ વિચારવાનો પ્રશ્ન જ નહોતો. હા, પરંતુ એટલી સરળતાથી આમાંથી અહમપણું છોડી દે. હા, એટલી બધી સરળતાથી કે આનો દેશ કાળ અને જે પ્રકારની આ વ્યવહારિક જગતમાં આત્મસભાનતા પોતાની હતી એનો પૂરો ત્યાગ કરી દે, પૂરેપૂરો. અને નવો કોસ્ચ્યુમ પહેરી લે. બરાબર? માટે કોસ્ચ્યુમ છે. હા, વેશ એટલે કહીએ છે. પેલો ભિખારીનો બધો ડ્રેસ ઉતારી દે, પેલી દાઢી કંઈક જે પણ હોય, વાળ બાળ આમ જેવા બધા બધું ઉતારી નાખે અને એકદમ ક્લીન શેવ તિલક, આ કપડા, સંન્યાસ. આપણે એ હોઈએ એ પણ ચેમ્પિયનો ઓળખી જાય. હા, ગમે ડ્રેસમાં આવે. જે ભક્તો છે ને, મુંબઈના ભગવાનો છે બધા, એ ભગવાનના જે ભક્તો છે એ ભક્તો ઓળખે. ખાલી આંખ એમને સમજો એવો પહેરવેશ પહેર્યો હોય કે બધું જ કવર હોય, કાળો ડ્રેસ પહેરીને આવે. આંખ પર એ હોય હે, એ આટલી આંખ પર કહી દે. એક મેગેઝિનમાં તો એના પેલી એ આવતી હતી, આ કોની આંખો છે કહી આપો એમ. ફલાણાની આંખો છે એમ કે, અથવા ફલાણીની આંખો છે એમ કે. પુરત્રય ક્રીડતી. જે વેશ ધારણ કરેલો વેશ જ હતો, બન્યો જ નતો એ. હા, એટલે પેલું વેદાંતનું મહાવાક્ય લાવો, ભિખારી અભિનેતા છે, અભિનેતા આપા. હવે સમજાઈ ગયું? જાગ્રત પુરુષ હું છું, હું જાગ્રત પુરુષ નથી. સાસુ, મેં ગઈકાલે સાસુ કહ્યું હતું, સાસુ હું છું, હું સાસુ નથી. આને તો બે બાજુ છોડી દેવું છે. સાસુ હું નથી હવે એવું કેવું છે નહીં. એ વ્યવહારિક છે આ વસ્તુ. કામ ન કરવું તો કશું પણ કહી દે, હું આ નથી. જવાબદારીમાંથી છટકવા માટે કહી દે, હું આ છે જ નહીં. સ્વામીજીએ જ મને કહ્યું, અઠવાડિયામાં એવું મનમાં બેસાડી દીધું છે કે હવે હું આટલું કરો ને જરા, પણ હું એ છું જ નહીં તો હું ક્યાંથી કરું? મારું કામ જ નથી એમ કે. હા, એ બહુ અચ્છા બનાયા ભગવાન ને. વ્યવહારિક દ્રષ્ટિએ ખરો, વાસ્તવિક દ્રષ્ટિએ નહીં, પોતાની દ્રષ્ટિએ નહીં. પિક્ચર જોનારા બધાની દ્રષ્ટિએ ભિખારી અભિનેતા છે. અભિનેતાને પોતાની દ્રષ્ટિએ ભિખારીપણું છે જ નહીં. મહત્વની વસ્તુ છે આ તો. આ વેદાંત છે. કોઈ એસ્કેપિઝમ નથી અહીંયા. એસ્કેપિઝમ, આ વેદાંત એસ્કેપ. એક કે છે રશિયન પેપટોક છે આ તો બધી. ગીતા, ભગવદ્ ગીતાનો પેપટોક છે. અર્જુનને પેલો આમ પેમ્પર કરવા માટે પેપટॉक. बेटे तुमको ज्ञान दूंगा वगैरह, अभी युद्ध करो, युद्ध करने अभी स्वर्ग द्वार अपावृतम, आपको स्वर्ग मिल जाएगा, ये मिल जाएगा,
બસ બસ બેટે યુદ્ધ કરો, પેપટોક. એક રશિયન આવું કહ્યું. મનુષ્ય માત્રનો પ્રોબ્લેમ સોલ્વ કરનારું શાસ્ત્ર. કહેવાનો આશય એ છે આ ત્રણેય પૂરની અંદર ક્રીડા કરે છે. ત્રણેય પૂરનો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો સાક્ષી છે. સાક્ષી જ થઈ ગયો, બન્યો જ નથી. હા, ત્રણેયની અંદર રહેલો છે. જાગ્રત પુરુષમાં રહેલો છે, સ્વપ્ન પુરુષમાં રહેલો છે, સુષુપ્તિમાં રહેલો છે. વાસ્તવમાં આ ત્રણેયમાંથી મુક્ત છે. ત્રણેયનો સાક્ષી ત્રણેયની વિશેષોથી વર્જિત છે. પ્રત્યેગાત્મા આવો છે અને એ જ બ્રહ્મ છે વગેરે. તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ. અને એ જ આત્મા જે બ્રહ્મ જે છે એમાંથી સકલમ બધું વિચિત્રમ, આ વિચિત્ર જગત એમાંથી બન્યું છે. એ આત્મામાંથી જ, બ્રહ્મમાંથી સમગ્ર જગત બન્યું. વિચિત્રમ, વિચિત્રમ એટલે કોઈ બે વસ્તુ એક સરખી નથી. આ જે છે ને સમજી તોડ્યું કેમ ભાઈ? હવે તો એક ફૂલની અંદર એ બે પાંખડી, એક ફૂલમાં બે પાંખડી સરખી નથી. આ નામ વિચિત્ર. બસ બે ઘાસના તણખલા પણ સરખા નથી. બાય ધ વે કશું સરખું નહીં, બે હાથે સરખા નહીં, કશું જ. આ નામ વિચિત્ર. अब्बा वो बनाने वाला कैसा है? हाँ? कैसा है वो बनाने वाला? બે વસ્તુ સરખી નથી એટલે બંને અલગ અલગ બનાવવાનું જ્ઞાન છે ને. સ્વામીજી એ તો બધું જાણે છે. બધું એટલે શું? પણ બધું જાણે છે, સર્વજ્ઞ, બધું જ જાણે છે. બધું આવું વિચિત્ર બનાવવા વાળો બધું જાણે છે. બરાબર ને? તો વિચાર કરો, પેલું બીબા, પેલું શું કે મોલ્ડ ને, મોલ્ડમાં બનાવવા વાળાને એક મોલ્ડ એકવાર તૈયાર કર્યું અને પેલું મટીરિયલ તૈયાર કર્યું, પછી वो बैठा है, वो जाता है, बनता है. અહીંયા તો બે કોઈ મોલ્ડ નથી. there is no mold. એ આના સરખું છે ને. તમે જોઈ લો, કોઈ પણ વસ્તુ જોઈ લો, કોઈ પણ વસ્તુ જોઈ લો. ઇવન આપણા આની અંદર આંખ અને આંખ તમે ધારીને જુઓ, તેજની દ્રષ્ટિએ ડિફરન્સ હશે, પરંતુ હું એ નથી કહેતો સામાન્ય બાહ્ય દેખાવ પણ અલગ હશે. જોઈ લેજો. એટલે એવું વિચિત્ર આટલું બધું બનાવવા વાળો તો પછી આટલું બધાનું જ્ઞાન હોવું છે. અને એના કરતા જુદું બનાવું. એ બધું એટલે શું? બધું એટલે તમે જે જાણો છો અને તમે જે નથી જાણતા એનો અર્થ બધું. વોટ યુ નો એન્ડ વોટ યુ ડોન્ટ નો ઇન ધીસ ક્રિએશન. આ જગતમાં તમે જે નથી જાણતા અને તમે જે જાણો છો એનો સરવાળો બધું. એવું બનાવનારો એ બધું, એ બધાનો જ્ઞાતા એવો ઈશ્વર સર્વજ્ઞ. તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ. અને આ બધાનું છેવટે સત્વ તો ચૈતન્ય જ. જ્ઞાનનું સત્વ શું? ચૈતન્ય. જ્ઞાન ક્યાં હોય? ચૈતન્યમાં. દેટ્સ ઓલ. એટલે બધાનું સત્વ ચૈતન્ય. પણ એ જ શુદ્ધ ચૈતન્ય જે પરમ બ્રહ્મ છે એણે સર્વજ્ઞ બનીને આ જગત સર્જ્યું. અને આ વિચિત્રમ માટે તો ભાષ્યકારે ત્યાં બ્રહ્મસૂત્રની અંદર લાંબુ લિસ્ટ આપ્યું. આ જગત કેવું છે, બહુ મોટું લિસ્ટ. બીજા સૂત્રમાં જન્માદ્યસ્ય યતઃમાં બહુ મોટું લિસ્ટ આપ્યું. આ વિચિત્રમ જગત, જગત વિચિત્ર એટલે કેવી કેવી પ્રકારની વસ્તુઓ છે અહીંયા, કેવી રીતે વિચિત્ર છે. અને તમે વિચાર કરો, આપણને એમ થશે કે આ સ્વામીજી આ અમુક જીવજંતુઓ ઝેરી ને આવું, વનસ્પતિ એ ઝેરી. મને કોઈકે કહ્યું કેલિફોર્નિયાની અંદર એક ઓક ટ્રીઝ, કેલિફોર્નિયન ઓક,
પોઈઝનસ. એની પાંદડીને જો તમે અડી જાઓ ને તો બ્લિસ્ટર થાય. અડાય જ નહીં, એને દૂર જ રહેવું પડે. આફ્રિકામાં કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે તમને વીંટળી જાય એવું છે ને કંઈક. હા, બોલો. આવું આપણને એમ કે જીવજંતુઓ ને આ બધા મગરમચ્છ ને એ લોકો જ બધા, ના ના, વનસ્પતિઓ આવી. આવું બનાવ્યું છે જગત ભગવાને. મનસાપી અચિંત્ય વિચિત્રમ. મનસાપી અચિંત્ય, મનથી પણ જેનું તમે ચિંતન પણ ન કરી શકો, કલ્પના પણ ન કરી શકો એવું. ક્યાંથી આવ્યું ભાઈ? પ્રત્યેગાત્મા. જે આ ત્રણ પૂરમાં ક્રીડા કરી રહ્યો છે, આ શુદ્ધ ચૈતન્ય જે પરમ બ્રહ્મ છે, જે પ્રત્યેગાત્મા છે, એમાંથી જ આવ્યું છે. પણ આવ્યું તો મને તો સમજી, તો એ તો હું છું. મને તો કશું મેં આ બનાવ્યું હોય એવું મને યાદ નથી. આખું જગત. પણ એ બ્રહ્મ અહીંયા અજ્ઞાન ઉપાધિને કારણે આ જીવ રૂપે વ્યવહાર કરે છે. એ જ બ્રહ્મ માયા ઉપાધિ, એ જ બ્રહ્મ માયા ઉપાધિ જગતનું સર્જન કરે છે. સર્જન કરનાર બ્રહ્મ જ છે. અને એ બ્રહ્મ તદ બ્રહ્મ અહમસ્મી. અને એ રીતે હું પણ જગતનું કારણ છું. ખ્યાલ આવ્યો ને તમને? ઉપાધિનો ભેદ પડે છે. પણ સમજી, ઉપાધિ તો ખરી જ ને. એ ઉપાધિ તો મિથ્યા છે. ઉપાધિ ઉપહિતને જ આશ્રિત છે. હા, એ મિથ્યા વસ્તુ છે. અને એ દ્રષ્ટિએ બ્રહ્મ જ જગતનું કારણ છે. પછી કહે છે, અને એવો બ્રહ્મ કેવું છે? આધારમ. લો આવ્યો. ગઈકાલે મેં જો કે તમને કહ્યું તો આધાર અધિષ્ઠાનનો ભેદ, પણ ક્યાંક ક્યાંક અધિષ્ઠાન માટે આધાર શબ્દ વપરાય છે. આધારમ સર્વસ્ય જગત આધારમ, એ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. મેં તમને કહેલું, જે જગતનું કારણ એ એનું અધિષ્ઠાન, જેનું કારણ એ એનું અધિષ્ઠાન. બસ આપણા માટે આટલું. જો જગતનું કારણ હોય તો એ જગતનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. જેમાંથી જગત બન્યું, જેમાં જગતની સ્થિતિ, જેમાં જગતનો લય થાય, એ એનું અધિષ્ઠાન કહેવાય. સમજી ગયા ને? બસ. માટીમાંથી ઘડો બન્યો, માટીમાં ઘડાની સ્થિતિ, માટીમાં ઘડાનો લય, માટી ઘડાનું અધિષ્ઠાન. અને માટે અહીંયા આધાર શબ્દ વાપરે છે. બીજી રીતે કહો તો માટી ઘડાનું કારણ છે. થાય ને? સરખી જ વસ્તુ છે. અને એટલે જે સત્ય છે એ આધાર બને, સત્ય વસ્તુ. જે મિથ્યા વસ્તુ નહીં, મિથ્યા વસ્તુનો આધાર સત્ય વસ્તુ. હવે તો સવારના પરમાં તો વાંધો નથી. બેમાંથી એક જ સત્ય છે ને, માટી સત્ય છે. એ સત્ય વસ્તુ જ આધાર બને. અને એટલા માટે બ્રહ્મ માટે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ બ્રહ્મ. અન્યત્ર સત્યમ શિવમ સુંદરમ કહ્યું. પરમાત્મા માટે સત્ય શબ્દ વપરાયો. સત્ય એટલે જગતનું આધાર, જગતનું કારણ, જગતનું અધિષ્ઠાન. એનો અર્થ સત્ય. અને પોતે કેવું છે? આનંદમ, મર્યાદાથી રહિત, પૂર્ણ. બસ આનંદમ. અખંડમ બોધમ. હા, બોધ એટલે જ્ઞાન. અખંડમ બોધ એટલે આમ છે ને, આમ તો વિષયનું જ્ઞાન થાય છે, પણ ખંડ, મર્યાદિત. જે વિષય જ્ઞાન છે અથવા વિષયના જ્ઞાનમાં રહેલું ચૈતન્ય, એ કેવું છે? ખંડિત છે, પરિચ્છિન્ન છે. જ્ઞાન હોય તો ચૈતન્ય છે, બીજું શું? ચૈતન્ય જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે વિષય જ્ઞાન, વિષયાકાર વૃત્તિ, એમાં રહેલું ચૈતન્ય કેવું છે? ખંડવાળું, પરિચ્છિન્ન છે. અખંડમ. અખંડમ અર્થાત અપરિચ્છિન્નમ. અર્થાત એ એક વિષયમાં રહેલું જ વિષયાકાર ચૈતન્ય નથી. અખંડમ, અપરિચ્છિન્નમ. અથવા તો જીવ અને ઈશ્વર બે, એવો ખંડ નથી. વાસ્તવિક રીતે જીવ અને ઈશ્વર એવો ખંડ નથી. બરાબર છે ને? હા, જીવનું જે સત્ય છે એ જ ઈશ્વરનું સત્ય છે. માયા ઉપાધિમાંથી એ જ ચૈતન્ય અભિવ્યક્ત થયું. અજ્ઞાન ઉપાધિમાંથી પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થયું. ઉપાધિ મિથ્યા છે, માટે એ જે ચૈતન્ય જે છે માત્ર અખંડ છે. શેનાથી બોધ થાય? અખંડ બોધ. અખંડાર્થ વાક્ય, મહાવાક્યથી બોધ થાય. અખંડમ બોધ.
તત્વમસી અને અખંડાર્થ વાક્ય કહ્યું. અખંડાર્થ વાક્ય એટલે જીવ અને ઈશ્વર બંનેને એક બતાવ્યા. ખંડ ના રહ્યો, પરિચ્છિન્નતા ના રહ્યું. ઈશ્વર પરોક્ષ. અહીંયા નથી. કોઈને પૂછો ઈશ્વર ક્યાં છે? ઉપર. જ્યારે પણ વાત કરે ત્યારે આ રીતે જ વાત કરે. ઉપરવાલા ઇધર નહીં, ખંડ. દેશમાં મર્યાદિત. મોકલી દો, વૈકુંઠમાં મોકલી દીધા, કૈલાસમાં મોકલ્યા, ક્યાંક મોકલી દીધા એમને. ઉપર એટલે પછી ઉપર બોલનારા પર આધાર છે. ઉપર ક્યાં? હા, ઈષ્ટ દેવતા શિવ તો કે કૈલાસમાં છે, વૈષ્ણવ તો કે વિષ્ણુ લોકમાં, જે હોય સારું. પરોક્ષ તત્, ત્વમ અપરોક્ષ. ત્વમ અપરોક્ષ એ બંનેનું ઐક્ય બતાવે. પેલામાંથી પરોક્ષત્વ કાઢે, આમાંથી મર્યાદા કાઢે. ત્વમ અપરોક્ષ ખરો, પણ કેવો બિચારો? મર્યાદિત. મર્યાદિત. આ બધા સાથે તાદાત્મ્યને કારણે, પુરત્રય સાથે તાદાત્મ્યને કારણે, બરાબર ને? એટલે એમાંથી મર્યાદા દૂર કરો, ત્યાંથી પરોક્ષત્વ દૂર કરો, બસ પતી ગયું. वो इधर आ गया, आप ऊपर चले गए, हो गया. तत्वमसि अखंड, કોઈ ખંડ નહીં, પરિચ્છિન્નતા નહીં. દેશ કાળ વસ્તુની પરિચ્છિન્નતા એને ખંડ કહેવાય. દેશમાં મર્યાદિત, કોઈ દેશમાં મર્યાદિત, એ દેશમાં મર્યાદિત, આનું કાળમાં મર્યાદિત, વસ્તુમાં એ મર્યાદિત. એ સર્વજ્ઞ, સર્વકર્મા ફાળ દાતા વગેરે, સર્વશક્તિમાન વગેરે વગેરે. ઉ મર્યાદિત, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન. આ રીતે એટલે તતઃ જીવાત અન્યાત સકલમ જાતમ. જીવાત અન્યાત, તતઃ એટલે આ જીવમાંથી જીવપણું કાઢો ભાઈ, તો એ જ જગતનું કારણ કહેવાય. હંમેશા જેટલી વાર હું કહીશ એટલી વાર આ પ્રશ્ન તો આવશે, હું જગતનું કારણ? હું એટલે હુંમાં પણ કંઈક છે ને કાઢો બહાર. એ મુખ્ય વસ્તુ છે. હુંમાં જે છે એને કાઢો. હું એટલે એની સાથે ગણે છે. તો ભાઈ આ તો જગતનું કારણ ક્યાં છે? તો કાર્ય છે, સર્જન છે. જે શુદ્ધ ચૈતન્ય જે છે અને આ અવસ્થા ત્રયની અંદર જે ક્રીડા કરી રહ્યો છે, એનો સાક્ષી જે છે, જે શુદ્ધ ચૈતન્ય છે, એ જગતનું કારણ છે. યસ્મિન લયમ યાતિ પુરત્રયંચ. યસ્મિન જેની અંદર પુરત્રય લય પામે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેમાં લય પામે છે. સુષુપ્તિનો જાગ્રત ને સ્વપ્નનો લય સુષુપ્તિમાં, પણ એ સુષુપ્તિનો લય અર્થાત એ સુષુપ્તિમાં રહેલો સુષુપ્ત પુરુષ જે છે, સુષુપ્તિમાં મુખ્યત્વે અજ્ઞાન, એ અજ્ઞાનનું અસ્તિત્વ છે ને આભારી છે, ચૈતન્યને આભારી છે. અને એ રીતે યસ્મિન લયમ યાતિ પુરત્રયન છે. ત્રણે ત્રણ શરીર, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર જેમાં લય પામે છે, એનું કારણ છે એવું પ્રત્યેગાત્મા, એના વિશે વાત કરી. ચાલો હવે આગળ. એતસ્માદ્ જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખં વાયુર્જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. એ જ અપરોક્ષ આત્મામાંથી પ્રાણ જાયતે, એમાંથી જ ક્રિયાશક્તિનો જન્મ થયેલો છે. પ્રાણનો અર્થ સીધો ક્રિયાશક્તિ, માયાશક્તિ. માયાશક્તિ, માયા એને અવલંબિત છે. એક જણે પૂછ્યું મને, સ્વામીજી માયાનો જન્મ છે કે કેમ? માયાનો જન્મ નથી ભાઈ, તો માયાનો જન્મ નથી. તો ભાઈ શેનો જન્મ છે? અજ્ઞાનનો જન્મ હોય તો માયાનો જન્મ હોય. અજ્ઞાન ઉપાધિ અહીંયા, માયા ઉપાધિ ત્યાં. અજ્ઞાનનો જન્મ છે સ્વામીજી. આ ક્ષણે અજ્ઞાન શરૂ થયું. એ અજ્ઞાન જો શરૂ થયું તો એના પહેલા શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. તો તું બ્રહ્મ હોવું તો પછી અજ્ઞાન આવ્યું ક્યાંથી?
એટલે માયાનો જન્મ નથી ને અજ્ઞાનનો જન્મ નથી. અજ્ઞાન માયાના અંતર્ગત જ છે. એટલા માટે ઘણી વાર અજ્ઞાન માટે માયા શબ્દ વપરાય છે, માયા માટે અજ્ઞાન શબ્દ વપરાય છે. આ બધું એક જ છે ભાઈ, જન્મ નથી. આવું છે, હા આવું છે. એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના કહેવાય, આવું છે. હા એસા હૈ. અજ્ઞાન છે, આ તો છે ભાઈ. તું જે રીતે કહું છું મને, હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? હા અજ્ઞાન છે, બરાબર છે. બસ હો ગયા, અજ્ઞાન હૈ. પરંતુ જ્ઞાની પુરુષ મને તમે પૂછો અજ્ઞાન છે નથી, બરાબર ને? કહ્યું ને અજ્ઞાન. એટલે કહેવાનો આશય છે પણ ખરું, નથી પણ ખરું. એને જ મિથ્યા કહેવાય. જે નથી એ તો અસત કહેવાય, નોન એક્ઝિસ્ટન્ટ. છે એ તો સત્ય બની ગયું. જે છે ની કેટેગરીમાં ના આવે ને નથીની કેટેગરીમાં ના આવે એ વસ્તુ મિથ્યા. आपकी परमिशन से ये इसको मान लीजिए घड़ा ही है, हमारा घड़ा छे, सॉरी दीवो छे જ ને સ્વામીજી? છે, હા છે. સારું લઈ જાઓ દીવો, લઈ જાઓ. માટી મને આપતા જજો. પતી ગયું. સ્પર્શ માટીનું, વજન માટીનું. તમારે દીકતા નહીં કરું ખૂણામ જઈને. ટેસ્ટ દીવાનો કે માટીનો? માટી 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 માટી. પરીક્ષા કરે છે, પરીક્ષા. સ્વામીજી કહે છે ખરા, હું જોઉં તો ખરો. પરીક્ષા કરી તો નથી. સારું નથી, સારું પેલો દીવો લાવજો ને. હવે પેલો માટી લઈ આવે છે. કેમ? તમે તો કહ્યું તું દીવા નામની વસ્તુ જ નથી, માટી છે તો લાવો માટીનું ઢગલો લાવો, કરો એમાં દિવેટને. समझा? है भी सही नहीं भी है. पूरा जगत ऐसा है, इधर भी सब पूरा त्रय सब ऐसे है भी सही नहीं भी सही. મિથ્યા. શેમાંથી બન્યું છે બધું? માયામાંથી. માટે કાર્ય હંમેશા કારણ જેવું હોય. કારણના ગુણો કાર્ય અનુવર્તનતે, કારણસ્ય ગુણાહ કાર્ય અનુવર્તનતે. કારણના ગુણો જ કાર્યમાં દેખાય. બરાબર ને? ઘરેણામાં શેના ગુણો હોય? સોનાના ગુણો હોય. જેમાંથી બને એના ગુણો હોય, કારણના ગુણ હોય. માયાના જ ગુણ છે. જો જગતની પરીક્ષામાં આવું હોય, છે કે નથી, છે કે નથી, તે એનું કારણ માયા એ આવી જ હોય. બસ બસ હો ગયા. એટલે આવું છે અજ્ઞાને, કે માયા છે પણ ખરી, નથી પણ ખરી. ચાલો, એવી શક્તિમાંથી પહેલા ક્રિયાશક્તિ આવી હતી, માયા શક્તિમાંથી, અને એને પ્રાણ કહેવામાં આવ્યું. અર્થાત એટલા માટે કે આ શરીરમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ માટે જવાબદાર પ્રાણ છે. માટે પ્રાણથી જ પ્રવૃત્તિ છે, પ્રાણથી જીવંતતા અને પ્રાણથી પ્રવૃત્તિ, ક્રિયાશક્તિ. એટલે અને એ પ્રવૃત્તિ કેટલા સ્તરે? એના આધારે પ્રાણને 5 ભાગ પાડી દીધા. એક તો સર્ક્યુલેશન ચાલે છે અંદર, બરાબર ને? हाँ, वो इधर बैठेला पंप, बैठेला गुजराती थी हिंदी, अंदर बैठा हुआ पंप वो पूरे शरीर से अंदर आता है और यहाँ से बाहर जाए, बाहर मतलब अंदर जाए. ये सर्क्युलेशन ચાલે છે. ગતિ, જ્યાં જ્યાં ગતિ આવે ને ત્યાં વાયુ હોય જ, પ્રાણ હોય, ક્રિયાશક્તિ. હા, એટલે એના આધારે આ સર્ક્યુલેશનને આધારે નામ આપ્યું વ્યાન. વ્યાપનોતિ ઇતિ વ્યાન. પછી
अभी आप 8 बजे खाना खाएंगे ना? हाँ, खाना मेरे लिए तो खाना ही है. સ્વામીજી કઢી પેલી ચટણી તો એટલી સરસ હોય છે, હું તો લગભગ આજ જમી લઉં છું, પછી બપોરની ચિંતા નહીં. મેં કહું હું આવું જ કરું છું, ચિંતા નહીં. સમાન એસિમિલેશન તમે જે લો પછી શરૂ થાય, પછી તમારે નહીં કરવાનું. અહીંયાથી એકવાર કરવાનો પુરુષાર્થ, પછી અહીંયા ભર્યા પછીનું કામ બધું બિચારો સમાન, અને પચાવવું, પછી બધું મોકલવું, છેકથી અહીંથી માંડી નીચે સુધી બધું મોકલવું. સમાન સમાન, બધાને સરખી રીતે વહેંચી આપે પોષણ. સમાન એસિમિલેશન, ડાયજેશન. પછી જે કચરો રહ્યો ક્લિયરન્સ, સ્વેજ સિસ્ટમ. ચાલો, અપાન અને રેસ્પિરેશન, પ્રાણ. એમાં આટલા પંચ પ્રાણમાંથી એક જ ની તમે નોંધ છો, અને એ છે રેસ્પિરેશન, બાકીની નહીં. સો દેટ્સ હાઉ હી સેડ પ્રાણ. પ્રાણની જ તમને ખબર પડે છે, બાકી કંઈ એસિમિલેશન થઈ રહ્યું છે ને, એટલે વ્યાન કામ કરી રહ્યો છે ને. ઉદાન તો સૂતેલો છે, એ પછી કહું. 5માંથી 4 બોલ્યો છે. જો ઉદાન તો એ ટાઈમ ક્લોક છે. હા, ક્લોક ટીક 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 ચાલે છે. એક ટીક એટલે કેટલું? એક શ્વાસ લો અને એકવાર શ્વાસ લઈને બહાર કાઢો, એ સાયકલ, એ એક ટીક. આવી નંબર ઓફ ટીક્સ નક્કી કરેલી છે, એ ચાલે છે. એ નંબર ઓફ ટીક્સ 365 દિવસ, રોજની 21,600 મને લાગે છે. 21,600 આવી ટીક સાયકલ ગુણ્યા 365 ગુણ્યા 100 વર્ષ, આપણે ગણી લો ને. બધા સેન્ચુરિયન્સ આટલી નંબર ઓફ ટીક્સ નક્કી છે કર્મને આધારે, ઇન ટેન્ડમ વિથ ધ કર્મા. બસ એટલી નક્કી છે. એ પૂરી થાય, કેટલી ટીક પૂરી થાય, ઉદાન તૈયાર, पैकिंग, चलो जाएंगे, बस पैकिंग करता है. અહીંયાથી બોલાવે, અને બોલાવી લે, બધાને બોલાવી લે, અહીંયાથી બોલાવી લે. પેલા પેલા કે દાદાજી તો ભજીયા બહુ ભાવતા હતા, આપો ને છેલ્લે. હવે પેલા દાદાજી ભજીયું કેવું લાગ્યું? કુછ પ્રાણ છે, પરંતુ પેકિંગ શરૂ થઈ ગયું છે, એટલે હવે ઇન્દ્રિય અહીંયા હાજર નથી. હા, पैकिंग हो गया है, અને છેલ્લી ટીક પતી, हो गया, जाता है प्राण के साथ. प्राण જોઈએ, જવા માટે, ક્રિયા માટે પ્રાણ જોઈએ જ. એ ઉદાન લઈને જાય. સૂક્ષ્મ શરીર અને પેલી બુદ્ધિ અંદર, એ બુદ્ધિમાં પેલું પ્રતિબિંબિત ચૈતન્ય. એટલે આપણે શું કહીએ? જીવ ગયો. સૂક્ષ્મ શરીર જાય તો જડ છે, તો જીવ કેવી રીતે કહેવાય? જીવ તો ચેતન છે, તો જીવ ગયો કેમ કહો છો? આ પ્રતિબિંબિત ચૈતન્ય, અજ્ઞાન ઉપહિત ચૈતન્ય ગયું માનો. ચાલો, પંચ પ્રાણ, પંચ ઇન્દ્રિયો અને અંતઃકરણ પ્રતિબિંબિત સાથે, અજ્ઞાન સાથે ગયું. એ અજ્ઞાન ન રહ્યું હોય તો કहीं जाना आना नहीं. એટલે જ્ઞાનીને પછી કોઈ જન્મ જ નથી. उसको जाना आना नहीं. અત્રૈવ સમવનીયંતે, બૃહદારણ્યકમાં કહ્યું. અહીંયા એના પ્રાણ લીન થઈ જાય, એને ક્યાંય જવાનું નથી. અજ્ઞાનને કારણે કર્મ અને કામ, અને કામને કારણે કર્મ, અને કર્મ માટે કર્મફળ ભોગવવા. આ નહીં તો અહીંનું પતી ગયું તો બીજે દેગાવો, ઉપરવાલા દેગા. ચાલો, પછી એટલે આ રીતે 5 પ્રાણ, એનું બધું. એ તસ્માત, હા, આ બ્રહ્મ જે જીવ રૂપે આ ત્રણે પૂરમાં ક્રીડા કરનારો છે, એ તસ્માત, એમાંથી જ પ્રાણ જાયતે.
પ્રાણની ઉત્પત્તિ થઈ. અને પ્રાણનું એક બીજું બહુ મહત્વની વસ્તુ છે, પ્રાણ ઈશ્વર છે. પ્રાણને છે ને સૂત્રાત્મા કહેવામાં આવે છે. પ્રાણી માત્ર અને વનસ્પતિ વૃક્ષ બધાને એ એક સૂત્ર રૂપે સાંકળે છે. બરાબર ને? બધાને સાંકળે છે ને, બધામાં હાજર છે ને. હા, જેમ કે એક પેલો મણી બધા હોય, આમાં પેલો દોરો પરવેલો હોય, એવી રીતે આ પ્રત્યેક નામરૂપધારી પ્રત્યેક ચેતન જે તે શરીર ધરાવનારો, એમાંથી પ્રાણ દરેકમાંથી પસાર થાય છે, પ્રત્યેકને જીવંત રાખે છે. માટે પ્રાણને ઈશ્વર કહેવામાં આવે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. હા, ત્યાં કહ્યું, હે વાયો, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. આપ પ્રત્યક્ષ બ્રહ્મ છો. પ્રત્યક્ષ છે ને આ તો, વાયુ તો પ્રત્યક્ષ છે. એટલે આપ જ ઈશ્વર, આપ જ આ પ્રત્યેક પ્રાણીઓને જીવંત રાખો છો, વનસ્પતિ વૃક્ષોને જીવંત રાખો છો. પ્રાણ ન હોય તો કશું નથી, પતી ગયું. પ્રાણ એટલે બધું આવી ગયું, પેલો 5 વ્યાન ઉદાન સમાન બધું આવી ગયું. અર્થાત આ શરીરની જીવંતતા, પ્રવૃત્તિ, ક્રિયાશક્તિ બધું છે ને આભારી છે, પ્રાણને આભારી છે. અને કેવું સુંદર આ બધા પ્રાણના બધા ફંક્શનને લીધે શરીરમાં એક બેલેન્સ જળવાઈ રહે છે. ખાલી સોલ્ટ, આ તો હવે વસ્તુ એટલું બધું મારા અનુભવમાં આવે છે, સોલ્ટનું બેલેન્સ. સોલ્ટ ઇમ્બેલેન્સ થઈ જાય શરીરમાંથી, કોઈક ડિહાઇડ્રેશન થયું, એકદમ જ ઝાડા ઉલટી થઈ ગયા ને એ જે પાણી વગેરે નીકળી ગયું એની સાથે સોલ્ટ શરીરમાંથી નીકળી ગયા, ઇમ્બેલેન્સ ઊભું થયું, બહુ મુશ્કેલ, ડેન્જર. માણસ કોમામાં જતો રહે. અમુક સોલ્ટ ઇમ્બેલેન્સથી કિડની ફેલ્યોર. હા, કિડની ફેલ્યોર થાય ને તો શરીરમાં યુરિયા વધી જાય, યુરિયા વધી જાય તો બ્રેઇન ડેમેજ થઈ જાય, કોમા. બધું પ્રાણ સબ તે સમજીએ. એમાં પ્રાણ ક્યાંથી? અપાન, મૂત્ર માર્ગે આ જે બધું છે, ક્લિયરન્સ, મેં કહ્યું સુએજ સિસ્ટમ, અપાન કામ કરે છે ત્યાં. કિડનીમાં અન્યત્ર બીજો કચરો નીકળે, અપાન, યુરિયા નીકળી જાય. ચાલો, પછી એ તસ્માત જાય તે પ્રાણ. પછી કયું? મનઃ. અહીંયા એટલે હવે અહીંયા 3 ભાગ પાડી શકો તમે, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. પ્રાણમય એટલે બધી કર્મેન્દ્રિયો, કનેક્ટેડ ટુ ધ માઇન્ડ, મન સાથે જોડાયેલી બધી કર્મેન્દ્રિયો, જોડાયેલી તો છે જ ઇન્દ્રિયો બધી, એ પ્રાણમય છે. મનોમય જે છે એ જ્ઞાનેન્દ્રિયો અને મનમાં તેને અનુરૂપ એક વૃત્તિ, જે તે વૃત્તિ, એ મનોમય છે. વિજ્ઞાનમય એટલે જ્ઞાનેન્દ્રિયો અને એને અનુરૂપ વૃત્તિ. મનોમય ને વિજ્ઞાનમય સરખું જ થયું. તમે પેલામાં જ્ઞાનેન્દ્રિયો વત્તા વૃત્તિ મનોમયમાં, વિજ્ઞાનમયમાં જ્ઞાનેન્દ્રિયો અને વૃત્તિ. તો ભેદ ક્યાં છે? ભેદ છે આ સાચું ફૂલ છે કે ખોટું ફૂલ છે? અહીં પડ્યું હોય ત્યારે કે ગઈકાલે ખોટા હતા, એટલે આજે બધું વિચારવું પડે. એમ કરીને સૂંઘવા જાઓ બધા હસો તમે, સામે ખબર જ નથી પડતી. એટલે આ સાચું છે કે ખોટું? જો ઇન્દ્રિય વત્તા વૃત્તિ, હા, સંશયાત્મક વૃત્તિ, મનોમય. આ સાચું જ ફૂલ છે. હા, અડો એટલે હા સ્પર્શ, ઈશ્વર. અડો એટલે તરત ખબર પડે એ ઈશ્વર કા સર્જન હે. ગમે માણસ ગમે એવું બનાવે ને, ગમે એવું આવવું ના આવું, પણ એકવાર અડો એટલે ખબર પડી જાય એ આદમીને બનાયા, એ ભગવાનને બનાયા. અડો એટલે તરત ખબર પડે, બરાબર ને? હવે તો આ સુગંધી મૂકી આપે છે આ લોકો, બધું કરે, પણ આ સ્પર્શ, ઇન્દ્રિય અને વૃત્તિ,
સાચું ફૂલ છે. નિશ્ચય હે ને, વિજ્ઞાનમય, આમ પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, બધાની ઉત્પત્તિ થઈ એમ બતાવું છું. અને ચકારાત, ચકાર છે ને અંદર, એતસ્માત જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણી ચ. ચ એટલે બાકી બધું આવી ગયું ભાઈ, આ બધું આવી ગયું, સ્થૂળ શરીર વગેરે બધું આવી ગયું, સ્થૂળ જગત. અને પાછું એટલું ઓછું પડતું હતું તો કહે છે ખમ વાયુ જ્યોતિ આપહ પૃથ્વી. પૃથ્વી એનું વિશેષણ આપી દીધું, વિશ્વસ્ય ધારિણી પૃથ્વી. ખમ આકાશ, વાયુ, જ્યોતિ અગ્નિ, આપહ જળ. આપહ બહુવચન છે, હા બરાબર ને. કેમ? હંમેશા બહુવચનમાં જ પ્રયોગ થાય એનો. જેમ ઘણી વ્યક્તિઓ પોતાના માટે હંમેશા બહુવચન જ વાપરે. હમ આएंगे, આપ તો અભી બ્રહ્મચારી હે કા નહીં, એકલો જ. પણ પહોંચે એટલે કે તમે તો કહેતા હતા કે હમ આएंगे, તો તમારી સાથે કોણ છે? નહીં નહીં, હમ આएंगे. આપ હંમેશા નિત્ય બહુવચન. કારણ કે કોઈ પણ જળનું એક ટીપું પણ લો તો એને તમે હજુ બીજા અનેક ભાગ કરી શકો, હંમેશા બહુવચન. ચાલો, એટલે આપહ જળ અને પૃથ્વી, પંચમહાભૂતો, એની પણ ઉત્પત્તિ શેમાંથી? એ તસ્માત. બહુ જ સુંદર, જુઓ, એ તસ્માત, નહીં કે તસ્માત. હવે યાદ આવે છે? તસ્માત ઉપર, નહીં નહીં નહીં, એ તસ્માત. આવું કોઈ બતાવે? બોલો, આવું દુનિયામાં એક કે ધર્મ કે આવો એક કે ફિલોસોફી જે છે કે તમે જગતનું કારણ છો, કોઈ ઠેકાણ ના મળે. અન્યત્ર જાઓ, પ્રારબ્ધ વશાત જો બીજા ધર્મમાં કંઈક જન્મ થયો તો તમને પહેલા તો કે તું તો પાપી જ છું. પાપમાંથી જ મનુષ્ય યોની ઉત્પન્ન થયેલી છે. અને માટે દર રવિવારે પાપના જે તે ચાલો, પૃથ્વી વિશ્વસ્ય ધારણી, જે વિશ્વને ધારણ કરી રહ્યું છે. વિશ્વ એટલે વિવિધ પ્રત્યય ગમ્યમ વિશ્વમ, વિવિધ પ્રત્યયોથી, શબ્દાકાર પ્રત્યય, શબ્દ પ્રત્યય, સ્પર્શ પ્રત્યય, વૃત્તિ, એનાથી જે ગમ્ય છે, એનાથી જે જ્ઞેય છે એવું આ જગત, અને વિશ્વ કહેવાય. વિવિધ પ્રત્યય ગમ્યમ વિશ્વમ, એવા વિશ્વને જે ધારણ કરીને રહેલું છે. અથવા પ્રાણી જાતમ, આ બધા પ્રાણીઓને જે પોષણ આપે છે કોણ? પૃથ્વી. બધું અન્ન એમાંથી જ આવે છે છેવટે. અને એ રીતે પણ એ ધારિણી છે, ધારણ કરનાર છે. એવું આ બધાની ઉત્પત્તિ, આ પંચ મહાભૂતોની ઉત્પત્તિ પણ આમાંથી થઈ. કોઈ વ્યવસ્થા નથી. સમજ, એમાં કયો ક્રમ? કોઈ ક્રમ નથી. કેમ નથી? કારણ કે સૃષ્ટિ મિથ્યા છે માટે, બસ આટલે. વાસ્તવિક કોઈ સૃષ્ટિ નથી માટે, એટલા માટે સમજાઈ ગયું ને. સૃષ્ટિ એટલે શું? જગત. જગત મેં હમણાં તમને બતાવ્યું કઈ કેટેગરીમાં છેની કેટેગરીમાં કે નથી કેટેગરી. જો છેની કેટેગરીમાં તો પછી સિસ્ટમેટિક બધું બતાવવું પડે. એમ સિસ્ટમેટિક ક્રિએશન થયું છે આ રીતે, તો પછી છે બની ગયું. તો પછી નથી નથી એવું ના કહી શકો. તમે સામે બેઠા છો, કે વાત હે? છે પણ નહીં, નથી પણ નહીં, મિથ્યા. મિથ્યા માટે પછી કઈ વ્યવસ્થા નથી. ઉપનિષદમાં કોઈ વ્યવસ્થા નથી. ગમે તે રીતે કહી દે, એ તસ્માત જાય તે પ્રાણ, પછી આ બધું પ્રાણ ને બધું કહી દીધું, પછી કે હવે ખમ બનો, કોઈ વ્યવસ્થા નહીં. સૃષ્ટિમાં તાત્પર્ય નથી. જીવનનું તાત્પર્ય બ્રહ્મમાં જ, સૃષ્ટિમાં નહીં. માટે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે હરિ ઓમ.